વરસાદથી પાણી થયું છે। વેદ રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। ચાલુ વર્ષે બીજી વખત આ પાણી ભરાયા છે। મનપા અને ધારાસભ્ય સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે, કારણ કે દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે મનપાના જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા છે તે સાવ પોકળ સાબિત થયા છે। પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મનપા અને ધારાસભ્ય જે મોટા વાયદા કરવામાં આવે છે કે આ વર્ષે પાણી નહીં ભરાય, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। આ સુરતનો એ વિસ્તાર કે જ્યાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા છે। રાહદારીઓ પરેશાન છે, ત્યાં રહેલી દુકાનો જે છે તેનામાં પણ પાણી ઘૂસી ગયા છે। અનેક એવા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ। વેદ રોડ વિસ્તારમાં સિઝનમાં બીજી વાર પાણી ભરાયા છે। જોઈ શકાય છે કે અત્યારે સિંગરપુર 4 રસ્તાથી ડભોલી 4 રસ્તા છે તે આખો જામ થઈ ગયો છે। આખો રસ્તો છે તે હાલાકી વધી રહ્યા છે, કારણ કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને લોકોના વાહનો પણ બગડી રહ્યા છે। પગપાળા જતા રસ્તામાં જે લોકો ચાલી રહ્યા છે તે પણ બચીને જઈ રહ્યા છે, કારણ કે કેટલીક ગટરો છે તે ખુલ્લી કરી દેવામાં આવી છે। આ ગટરોમાં પડી નહીં જવાય તેથી લોકો છે તે બચીને જઈ રહ્યા છે। જોઈ શકાય છે કે નાના બાળકો હોય કે વૃદ્ધ હોય કે તમામ લોકો છે અત્યારે આ પાણીમાં જવા પણ મજબૂર બન્યા છે। અને આ એક દુકાનદાર છે તે અત્યારે પોતાની દુકાનની બહાર પાણી ભરાઈ ગયા છે તે કાઢવાના પ્રયત્ન કરી રહ્યા છે। ભાઈ, કેટલા કલાકથી આ રીતની મહેનત કરી રહ્યા છો અને દર વખતે પાણી ભરાઈ જાય છે? આવો નાનો મોટો વરસાદ પડે એટલે આવો ને આવું ઘણી ફેરો અહીંયા પાણી ભરાઈ જતા હોય છે અને ગટરો બધી બ્લોક થઈ જાય છે। તો અમે દુકાનદારથી અહીંયા અમે ગટરના ઢાંકણાને થોડીક રાહત પાણી ઉતરે એ રીતના અમે થોડીક સફાઈ કરીએ છીએ। મ્યુનિસિપાલિટીવાળાને થોડુંક કહેવું છે કે આ વિસ્તારમાં જરીક નાનો નાનો વરસાદ થાય ત્યારે આપણે અહીંયા પાણી ભરાઈ જતા હોય છે, તો આનો જલ્દીમાં જલ્દી નિકાલ થાય એવી અમારી અપેક્ષા છે। દર વખતે પાણી ભરાઈ જાય છે? હા, નાનો વધારે થોડોક વરસાદ આવે એટલે પાણી ભરાઈ જતા હોય છે અહીંયા, અને લોકોને થોડીક હાલાકી ભોગવવી પડતી હોય છે અને સ્કૂલવાળાને થોડીક વધારે તકલીફ પડે છે। કેટલા કલાકથી પાણી ભરાયા છે? અત્યારે અંદાજે 1.5 થી 2 કલાક સુધી પાણી ભરાયેલા છે। હજી વરસાદ અવિરત ચાલુ જ છે, બરાબર? ભરાય છે પાણી? પાણી ક્યાં ભરાય વિસ્તારમાં? આપણા ડભોલી 4 રસ્તાથી સિંગરપુર 4 રસ્તાથી આખો બ્લોક થઈ જાય છે અને બંને બાજુની આ ડિવાઈડર છે, વાસ્તુકલા શોપિંગ છે, આખું બરાબર છે, આખું ભરાઈ જાય છે અને પાણીથી વધારે ભરાઈ જાય છે। બિલકુલ, તો જોઈ શકાય છે કે સિઝનમાં બીજી વાર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે, જાણે કે રોડ રસ્તા નહીં પરંતુ કોઈ નદી વહેતી હોય એ પ્રમાણેના દ્રશ્યો છે તે સુરતના સિંગનપુર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। સિંગનપુર 4 રસ્તાથી ડભોલી 4 રસ્તા સુધી પાણી દેખાઈ રહ્યું છે અને આ પ્રમાણે અત્યારે જોઈ શકાય છે કે વાહન ચાલકો છે, સરકારી ગાડીઓ તમને બતાવવાના પ્રયત્ન કરીશ કે કઈ રીતના આ પાણીની અંદરથી જવા પર મજબૂર બની રહ્યા છે આ જે મોટા વાહનો છે। સાથે જ વાત કરીએ તો DYDDO એટલે જે કહેવાય કે સરકારી અધિકારી છે તેમની પણ ગાડી અત્યારે આ પ્રમાણે જઈ રહી છે, ત્યારે તેમને પૂછવાના પ્રયાસો કરીશું, પરંતુ જોઈ શકાય છે કે અત્યારે કંઈ પણ બોલવા માટે જે કહેવાય કે રેડી નથી, કારણ કે આ તંત્રના પાપે અનેક લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે આ જે લોકો છે, કામે ધંધે જતા લોકો છે, તેની બાઇકો બંધ થઈ ગઈ છે। સુરત શહેરમાં આ વખતે જે દાવા કરવામાં આવ્યા હતા કે આ વખતે પાણી નહીં ભરાય, તે દાવા બિલકુલ પોકળ નીકળ્યા છે। વાસ્તવિકતા બિલકુલ અલગ જોવા મળી રહી છે। ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સુરતના વેડ રોડ વિસ્તાર છે તે નદીમાં પરિવર્તન થયો હોય એ પ્રકારની સ્થિતિ છે। લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। જ્યારે આ સિઝનમાં વધુ વરસાદ વરસ્યો છે ત્યારે સુરતના વેદ રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે અને પાણી ભરાવાનું નિશ્ચિત માનવામાં આવે છે। દુકાનદાર હોય, વાહન ચાલકો હોય કે પછી શાળાએ જતા જે વિદ્યાર્થી હોય, આ તમામ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। જોઈ શકાય છે કે અત્યારે પણ વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણીનું વહેણ છે તે સતત વધી રહ્યું છે। વાહનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। એટલે સુરતના વેદ રોડ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં ગાડી સિઝનમાં બીજી વાર લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। થોડાક જ વરસાદમાં આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે।
કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। તો મનપા અને ધારાસભ્ય જે મોટા મોટા વાયદા દાવા કરે છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, જેના કારણે રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। ત્યાંથી પસાર થતા વિદ્યાર્થીઓ, નાના ભૂલકાઓ પાણીમાંથી ચાલીને શાળાએ જવા મજબૂર બન્યા છે। ત્યારે મનપાની કામગીરી પર ચોક્કસથી સવાલ ઉઠી રહ્યા છે। સુરત જે સ્માર્ટ સિટી કહેવાય તેની વરવી વાસ્તવિકતા કંઈક આ પ્રકારની છે। આખો રસ્તો જળમગ્ન થયો છે, જાણે તળાવ ભરાણો હોય એ પ્રકારની પરિસ્થિતિ।